મિત્રો 13/10/2025 રોજ કોમ્બો અને કમાલની એક અદ્ભુત વિશેષતા અને જેમાં ખેડૂતે ફિલ્ડ ઉપરથી જે આવરણો વિશે આફતો વિશે કપાસનું ફિલ્ડ બનાવ્યું છે 100 વીઘાનું કપાસ અને છેલ્લા 3 વર્ષથી 3-4 વર્ષથી જે કે હોટલના માલિક આપણે એમનો જ પરિચય લેવું વલભીપુર હાઈવે ઉપર વાઘજીભાઈ તમારો પરિચય આપો અને વેરાયટી 3-4 વર્ષથી હું કામ વાવો છો? મારું નામ વાઘજીભાઈ કાનજીભાઈ વેગડ છે અને હું 3-4 વર્ષથી તમારું બિયારણ વાવું છું. એના પરિણામો બહુ સારા મળ્યા છે મને. અત્યાર સુધીમાં આ બિયારણનો જે વીઘા વરાળ આવે છે એવો બીજામાં નથી આવતો. બરાબર. ગયા વર્ષે પણ મારે બહુ સારું થયું હતું. આ વર્ષે પણ બિયારણ બહુ સારું છે અને કપાસ પણ બહુ સારો છે. એકદમ લીલોછમ રહે છે અને બિલકુલ ખરતું નથી. એટલે હું તો બધાને કહું છું કે આ બિયારણ વાવવા જેવું છે, એટલે બધા વાવજો. મિત્રો સરસ વાઘજીભાઈ જાદવભાઈ અવૈયા જેમને ખેડૂતોને એક પ્રેરણા બનીને આ બિયારણના 1, 2, 5 પછી પેકેટ અપાવેલા છે. જાદવભાઈ, એ ખેડૂતો પ્રોડક્ટ આ બિયારણ વાવ્યા પછી કોમ્બો ને કમાલમાં શું અભિપ્રાય આપે છે? કોમ્બો ને કમાલ બી વાવ્યું છે, ઈવડે એમ કે છે કે હવે અમારે આ જ વાવવું છે. બરાબર. હા. અને બીજા જે 1-2 પેકેટ વાઘજીભાઈ તમે ટ્રાય પૂરતા કર્યા છે, આવતા વર્ષે ખરેખર ક્યુ કરશું બધું આ જ બિયારણ વાવવાનું છે. બરાબર. અને કમાલ બીજું એક. અને કેટલા વીઘાનો કપાસ કર્યો છે આ વર્ષે? મારે આ વખતે મારા 2 ભાઈનો થઈને 85 વીઘાનો કપાસ છે. અને કેટલા પેકેટ લીધા હતા? તમારી પાસેથી 52 પેકેટ લીધા. અને ભાઈ આ પેકેટ રૂટવેલ વાપર્યું, ચડાવ્યું હતું એનું પરિણામ શું છે? આનું પરિણામ ત્યાં આપણે જઈને જોઈએ એ બરાબર બહુ સારું છે. તો ખેડૂત માટે આ ક્વોલિટીમાં જવું પડશે. અને આફતો આવરણો જે આવે છે ને કપાસ લાલ થઈ જાય છે વાઘજીભાઈ, એમાં ક્યાંય લાલ થયો છે કપાસ? એક છોડવો કપાસમાં ક્યાંય બિલકુલ લાલ નથી થયો, એક પણ છોડ હુકાણો નથી અને એકદમ લીલોછમ છે. તમે જોઈ શકો છો પાછળથી. આખા ખેતરમાં 20 વીઘાનો છે, 20 વીઘાનો આવો જ ઉભો છે. હમણાં તમે બોલ્યા કે વરસાદ ન થયો હોત ને જે આફત ન આવ્યો તો કેટલો વીઘે ઉતારો લેતા? 50 મણ તો ટેસ્ટ થી લઈ લેતા. હાવ ઈજી હતું. 50 મણ તો પેલા મારા ઘણા વર્ષો પહેલા 50 મણ વીઘો આવતો. આ વર્ષે મને એવું હતું 50 મણ ઉપર થાય છે એવો 16 ગુઠાના વીઘામાં. હા. તો ખેડૂત માટે તમે સગા સંબંધીઓને વેરાયટી વાવવા માટે પ્રેરણારૂપ બન્યા અને વાવવા જેવી ને વેરાયટી વાવવા જેવી. મિત્રો અવારનવાર દરેક ફિલ્ડ ઉપર અમારી એક જ વાત હોય, ખેડૂત હંમેશા માધ્યમ બનતા હોય રિઝલ્ટનું, પરિણામનું, અને પરિણામ જ હંમેશા સાક્ષી હોય. અને એ પણ ક્યારે કે જ્યારે પોતાના ફિલ્ડ ઉપર જોઈ અને ખેડૂત દાંત કાઢતા કાઢતા જે બીજા ખેડૂત માટે યોગ્ય માહિતી આપે અને પરિણામ કહેવાય. એવા જ ફિલ્ડની વલભીપુર તાલુકાનું કાનપર ગામ છે, ન્યાનું આ ફિલ્ડ છે. વાઘજીભાઈ વેગડ જે કે હોટલવાળા. કોઈ પણ ખેડૂત મિત્રોને જોવું હોય તો ખરેખર નજરે નિહાળવા જેવું ફિલ્ડ છે. આ કપાસની પ્રેરણા વાઘજીભાઈ એવી આપી કે બીજું એક પણ બિયારણ આની કમ્પેરિઝનમાં અમે ટ્રાય માટે લીધું પણ આને ઓગશે ને. વાઘજીભાઈ, આ વેરાયટી ને બીજી વેરાયટી વાવી એ ઉત્પાદનમાં આંબે? આને નો આંબે. પછી ગામમાં આજુબાજુ ગામમાં કોઈ ખૂબ અલગ અલગ જાયતું છે. આ બિયારણ એક વેરાયટી આંબે નહીં. મેં બધાના કપાસ જોયા છે. હા, ગામમાં બધાના ઘણા બધાના જોયા છે. આ કપાસ જેવો કોઈ કપાસ નથી. મિત્રો વિશેષતા જુઓ તમે, મોટું ઝીંડવું 5 પેશી સતત નજીક ફાલ થડમાંથી અને એકદમ ગોળ લાડવા જેવું આવડું મોટું અને આટલું નજીક ઝીંડવું જો કોઈ હોય તો વાઘજીભાઈ કહે છે અમે આવી પહેલી વહેલી વેરાયટી જોઈ અને હવે અમારે બીજી કાંઈ વેરાયટી કરવા નથી. થડમાંથી જ આને માલ લાગે છે. અને ઝીંડવાની જે ખાસિયત છે 5 પેશી ગોળ ઝીંડવું એટલે ફાટવાની જે ક્ષમતા છે. જબ્બર ઝીંડવા છે ને જોવો તમે, જે ઠેઠ છે નીચેથી ને ફાલ. અને થડમાંથી ડાળું કેટલી ફૂટે છે? ઘણી બધી ડાળું ફૂટે. મિત્રો આખું ફિલ્ડ નજરે નિહાળો. તો વાઘજીભાઈ, કપાસ પકવતા દરેક ખેડૂતને આ જાતમાં જવું પડશે? જવું જ પડશે. ઉત્પાદન લેવું હોય તો આ જાતમાં જવું પડશે. વેરાયટી બહુ સારી છે અને બધા આ બિયારણ વાવજો એવી મારી ભલામણ છે. સરસ વાઘજીભાઈ, આભાર, ધન્યવાદ. તમે પ્રેરણા બન્યા અને એ પણ તમારા જ ખેતરમાં રિઝલ્ટ લીધા પછી ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ.